દેશમાં રાજકીય રોટલા શેકવા માટે ક્યાંય વિપક્ષની સરકારોમાં દીકરીઓ સામે અત્યાચાર થાય તો અવાજ ઉઠાવવામાં પાવરદા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મન ગુજરાતની દીકરીઓ નથી. અને મને લાગે છે કે આજ ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનની વચ્ચે સૌથી વધુ બેટીઓ પરેશાન છે. અને એવી જ એક નલિયાની નિર્ભયાનો અવાજ ન સંભળાણો એનો કારણે આજ ભરૂચની અંદર પણ એક નાની એવી દીકરી ઉપર પાશવી બળાત્કાર થયો. નરાધમો બેફામ ફરી રહ્યા છે, નિર્ભયાઓ થરથર કાપી રહી છે. ત્યારે આ ગુજરાતની નારી શક્તિ આવતા દિવસોમાં સંગઠિત થઈ નારી સન્માન માટે, નારી સશક્તિકરણ માટે આગળ આવશે, સંગઠિત થશે, અવાજ ઉઠાવશે અને અવાજ કોંગ્રેસનો અવાજ હશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.